સનાતન ધર્મને જો આપણે માનતા હોઈએ તો, એટલે આમાં પછી આ તો એટલે મૂકવો પડે, કારણ કે તોને લઈને ઘણા સવાલો ઊભા થઈ રહ્યા. કે તો મૂકવામાં આવી રહ્યો છે બહુ મોટો, એટલે મારે પણ બોલવું પડે છે કે જો સનાતનને આપણે માનતા હોઈએ તો સનાતનનું પુનરુત્થાન જે છે એ આદિગુરુ શંકરાચાર્યએ કરેલું. અને આદિગુરુ શંકરાચાર્યજી દ્વારા જે મઠોની સ્થાપના થઈ, એ મઠોમાં દરેક મઠમાં એક એક શંકરાચાર્યની નિયુક્તિ ત્યારથી શરૂ થઈ. અને બૌદ્ધ અને જૈન ધર્મની જે વર્ચસ્વ, અત્યંત પ્રબળ વર્ચસ્વ હતું, એ પછી જે સનાતનનું એક પુનરુત્થાન થયું એ આદિગુરુ શંકરાચાર્યજી દ્વારા થયું. ત્યાર પછી એક પરંપરા જે ચાલી આવે છે લગભગ 8મી સદીથી, એ પરંપરા અત્યાર સુધી ચાલતી આવતી હતી, જેમાં શંકરાચાર્યો, જે આપણી તમામ પીઠના જે શંકરાચાર્યો છે, એ લોકો આપણા માટે સર્વોચ્ચ પદે બેઠેલા ધર્માચાર્ય છે. હવે પ્રયાગરાજમાં જે સ્થિતિ આપણે ઊભી થયેલી જોઈ, એ સ્થિતિમાં આપણે જોયું કે જ્યોતિષ પીઠના શંકરાચાર્ય શ્રી સ્વામી અવિમુક્તેશ્વરાનંદજી ની સાથે જે વર્તન થયું ને જે વ્યવહાર થયો છે, એ આપણે સૌએ જોયું છે. અને એ વ્યવહારને, વર્તનને પછી જે શંકરાચાર્ય પાસે સર્ટિફિકેટ માંગવામાં આવી રહ્યું છે કે તમે સાબિત કરો 24 કલાકમાં